અરે તારીખ આજે 28 ડિસેમ્બર 2025 રોજના દર રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું જે ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એની અંદર આપણે અધ્યાય 3 જોઈ રહ્યો છે. બરાબર, આપણે જોયું હતું કે ભાઈ જળ ભરતની જેમ પૂર્વે કરેલા સત્સાધનોથી ભગવાન કૃપા પ્રાપ્ત કરેલા શાસ્ત્રોક્ત સાધન વિના આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર પામેલ મુક્ત માટે મહાયજ્ઞાદિ કર્મ કરવાની જરૂર નથી એમ કહ્યું છે. બરાબર, અહીંયા ગયા વખતે આપણે સભાને વિરામ આપેલો. શું કે જળ ભરતની જેમ પૂર્વે કરેલા સત્સાધનોથી ભગવત કૃપા પ્રાપ્ત થાય. એટલે પૂર્વે કરેલા સત્સાધનો એટલે પહેલાં તો કર્મયોગી જ બનાવી, સમજો. એટલે પૂર્વે એટલે એણે પહેલાં કર્મયોગ કરેલો હતો જળ ભરતે. બરાબર, એટલે એને અત્યારે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થઈ ગયેલું. તો હવે એને કર્મયોગ સાધવાની જરૂર નથી. કેવું છે, આ બધા સ્ટાન્ડર્ડ છે કે તમે બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં ભણી ચૂક્યા તો પછી તમારે સીધા ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં આવી જવાનું એમ. પછી પાછું પહેલાં બીજા ધોરણમાં ભણવાની કોઈ જરૂર નથી. એટલે આ વાત હમણાં આચાર્ય મહારાજશ્રીની જે આજ્ઞા છે એમાં પણ આવેલી કે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, આ 3 યોગ છે. એમાં જીવ જ્યારે પણ આસ્તિક માર્ગને વિશે એટલે મુમુક્ષુ નવો થાય તો પહેલાં એને જ્યારે કાચી બુદ્ધિ હોય ત્યારે એને હંમેશા કર્મયોગ માટે જ પ્રેરવો. કારણ કે કર્મયોગ જે છે તે એને નવા સુકૃત જે છે તે એના ઉદય કરાવશે, સમજો. એ કર્મયોગથી ધીરે ધીરે એ જે કોઈ નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, યજ્ઞયાગાદિક કર્મ એને વિશે જેમ જેમ એની શ્રદ્ધા વધતી જશે તેમ એનું હૃદય જે છે, અંતઃકરણ જે છે તે નિર્મળ થશે. પછી એ કર્મયોગ બરાબર કરતો થશે, બરાબર, એનું અંતઃકરણ નિર્મળ થશે. પછી એને જ્ઞાન યોગમાં રુચિ થશે. એટલે પછી એ આત્મા પરમાત્મા સંબંધી જે જ્ઞાન છે એ સંપાદન કરવાનો પ્રયત્ન કરશે. આ બીજું સ્ટેપ છે. અને પછી એ જ્યારે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન યોગ સંપાદન થઈ જશે એનું, એટલે એને જગત પ્રત્યે ઓટોમેટિક વૈરાગ્ય થશે અને ભક્તિ યોગને વિશે આરૂઢ થશે. એટલે આ આખો ક્રમ છે. એટલે એ દરેક ગાયકાલે આપણે જે વાત કરેલી કે જે ટોપ પર બેઠેલો છે એ બોટમવાળાને ઓળખે છે, પણ બોટમવાળો જે છે તે ટોપવાળાને ઓળખી નહીં શકતો હજુ, કારણ કે હજુ એની એટલી કેપેસિટી નથી. બીજી એક વાત મેં આજે બી બહુ સરસ સાંભળી, જો કે એ વાત અનુભવમાં તો આવી જ ગયેલી હતી કે એવું છે, પણ આજે એક વ્યક્તિના મોઢેથી પણ બહુ સરસ રીતે સાંભળી કે ભાઈ અત્યારે આપણે લોકો સાચા માણસને ઓળખી કેમ નહીં શકતા. તો સાચા માણસને ઓળખવા માટે તમારું અંતઃકરણ પણ સાચું ને નિર્મળ જોઈએ ને. વ્યક્તિ પોતે, સમાજ પોતે એટલો બધો બગડી ગયો છે, લોકોના અંતઃકરણ એટલા બધા ભ્રષ્ટ થઈ ગયા છે, નિર્મળને બધે એટલા બધા મળવાળા થઈ ગયા છે કે એ લોકો સાચા વ્યક્તિને ઓળખી નહીં શકતા. કારણ કે સાચા વ્યક્તિને ઓળખવા માટે તમે પણ સાચા જોઈએ પહેલાં, સમજો. એટલે અહીંયા પણ એવું જ છે કે ભાઈ સામેવાળા વ્યક્તિ જે છે એ કર્મયોગી કે જ્ઞાન યોગી કે ભક્તિ યોગી કયો યોગી એ બની શકે છે એના માટે પહેલાં તમને એ જે સ્ટેજ જે છે તે ખબર હોવી જોઈએ અને તમારા જીવને વિશેનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ. તો તમે એને એ ગાઈડ કરી શકો. તમારામાં ન હોય તો એ સામેવાળાને કેવી રીતે ગાઈડ કરો. એટલે અહીંયા જળ ભરતનું જે કહ્યું કે પૂર્વે કરેલા સત્સાધનોથી ભગવત કૃપા, ભગવાનની કૃપા પ્રાપ્ત કરેલ શાસ્ત્રોક્ત સાધન વિના આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર પામેલ મુક્ત માટે મહાયજ્ઞાદિ કર્મ કરવાની જરૂર નથી એમ કહ્યું છે. એટલે એણે પૂર્વે સાધન કરેલા છે જેને કારણે અત્યારે જરૂર નથી. મતલબમાં અનુક્રમ તો બધાએ ફોલો કરવો પડે છે, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. હવે આપણે કાં છે તે આપણે જાતે નક્કી કરવાનું. આગળ શ્લોકાર્થ, જે આત્મરત, આત્મતૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ હોય તે માનવીને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. બરાબર, જે 3 વસ્તુ કહી, આત્મરત, આત્મતૃપ્ત અને આત્મામાં સંતુષ્ટ. આત્મરત એટલે આત્માની અંદર જેને રતિ છે તે. આત્મતૃપ્ત એટલે જે કોઈ આત્માની સ્થિતિ છે એમાં જ એને તૃપ્તિ છે, એને કંઈ બીજું કરવાનું થયું નથી અને એમાં જ એને સંતુષ્ટિ પણ છે તેવો વ્યક્તિ. આત્મા અને પરમાત્મામાં જેને બહુ જ પ્રીતિ છે, આત્મા પરમાત્માથી જ પૂર્ણ છે અને તે સિવાયના ભક્ષ્ય, ભોજ્ય વગેરે પદાર્થોથી તૃપ્ત થતો નથી. આત્મા પરમાત્મામાં જે સંતોષ પ્રાપ્ત કરતો હોય નહીં કે તેને ઉલ્લંઘીને ગીત, વાદિંત્રો વગેરેમાં જે પ્રકારે રત હોય તેને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા યોગ્ય કોઈ સાધન રહેતું નથી. તેને તો વિના સાધને જ સદા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયેલો છે. બહુ સરસ વાત કહી છે કે ભાઈ જેને આત્મા અને પરમાત્મામાં જ બહુ પ્રીતિ હોય, હવે જેને ઓલરેડી ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ છે, સમજો, હવે એને સાધન કરવાની નહીં પડતા કે ભાઈ ભજન કરવું છે. એનું ભજન સહેજે થાય છે, કારણ કે એને જગતના વિષયોમાં હવે રસ નથી રહ્યો.
હવે એને એવી સ્થિતિમાં આવેલો છે કે ભાઈ એનો આત્મા જે છે તેને વિશે અને પરમાત્માને વિશે જ એને પ્રીતિ છે. સમજો, આત્મા પરમાત્માથી જ પૂર્ણ છે. હવે એને એ પૂર્ણતા જે છે તે એ આત્મા પરમાત્માથી જ છે. જગતના વિષયોમાં એને કોઈ રસ નથી. એ સિવાયના ભક્ષ્ય ભોજ્ય વગેરે પદાર્થોથી તૃપ્ત થતો નથી. એટલે આપણે જે 4 પ્રકારના ભોજન જે કયા ભક્ષ્ય ભોજ્ય લેહ્ય અને ચોસ્ય, જેમાં આપણા બધાની વૃત્તિ છે હજુ, તો એમાં આપણે તૃપ્તિ તો નહીં થતી, પણ એમાં આપણે હજુ રસ છે, એમાં રસ માનેલો છે. તો એવાને આને જે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનવાળો જે છે એમાં જેને તૃપ્તિ થાય છે એને એમાં કોઈ રસ નથી. એ બધું ભેગું કરીને ખાઈ જશે. આત્મા પરમાત્મામાં જે સંતોષ પ્રાપ્ત કરતો હોય, નહીં કે તેને ઉલ્લંઘીને ગીત વાદિંત્રો વગેરેમાં જ એ પ્રકારે રત હોય. એટલે જેને આત્મા પરમાત્મામાં જેને રતિ છે તે શું શાંતિથી એક ચીતે બેઠેલો છે, એક જગ્યા પર એકદમ શાંત થઈને અને ભગવાનનું ભજન કરે છે. એને કોઈ ગાયન વાદન નૃત્ય આદિ જે કોઈ ક્રિયા થાય એમાં કોઈ રસ નથી. સંગીત બંગીતમાં કંઈ નહીં. બરાબર, ચાલો. તેને આત્મા પરમાત્માના સાક્ષાત્કાર કરવા યોગ્ય કોઈ સાધન રહેતું નથી. હવે એને કંઈ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા વિશેષ કંઈ કરવાનું નથી. તેને તો વિના સાધને જ, એટલે એને કોઈ સાધન વગર જ સદા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર એને થઈ જ ગયેલો છે. એટલે એને સાધન કર્યા વગર જ એ પ્રાપ્ત છે. આ વાત અનુભવમાં કેવી રીતે આવે તો જોજો. એક સમય એવો આવે કે તમે ઘરે બેઠા હો અને પેલું ટીવી ચાલતું હોય ને તમે જુઓ એટલે તમને રસ પડી જાય અંદર. સમજો. પછી એક સમય તમારો ધીરે ધીરે એવો આવે કે તમને એ ચાલતું હોય ને તમને ખબર હોય કે આના પછી આ ઘટના આવું કંઈ બની શકશે આમાં, પણ તમને આમાં રસ નહીં પડશે. અમે ગઈકાલની જ વાત કરીએ. ગઈકાલે અમે અહીંયા આવ્યા તે પહેલાં અમારા ઘરે વેબ સિરીઝ ચાલતી હતી કોઈ. હું લાઈવ એક્ઝામ્પલ આપું. જે જોવા બેઠેલા એને રસ હશે એટલે એ લોકોએ ચાલુ કરેલી. અને અમે ગયા ત્યારે એ વેબ સિરીઝનો છેલ્લો એપિસોડ ચાલતો હતો. તો હું ને ગોપાલ ગયા. અમને તો જોયું, તરત જોયું એટલે સસ્પેન્સ ખબર પડી ગઈ, કારણ કે અમે જ્યાંથી છોડીને આવેલા ત્યારે એ લોકો બહુ રસથી જોતા હતા. નકું તમે લોકો આ છેલ્લો એપિસોડ જ જોઈ લેતે તો આ 6 એપિસોડ જોવા નહીં પડતે ને. એ લોકો મને આમ તેમ નહીં જોયું. એવું થોડું હોય, અમને લોકોને રસ હોય આમ તેમ. નકું આ છેલ્લો જ એપિસોડ જોઈ લેતે તો આ માથાકૂટ નહીં થતે ને. બોમ્બેમાં એસએલ વર્લ્ડ છે બરાબર, એમાં એક ભૂલ ભૂલૈયા છે. એ તમારે આમ જવાનું, રસ્તોને શોધીને પછી બહાર નીકળવાનું. બહુ ઇઝી છે. 3 માણસને આમથી મોકલવાના, 3 માણસને આમથી ને રૂમાલ આમાં ઊંચો કરતા જવાનું. એટલે બધા પેલો 3 તમને જોઈ, 3 આ તમને જોઈ, વચ્ચે પહોંચવાનું ને પેલાને કહેવાનું બહાર કાઢ નાખે. એટલે પતી ગયું, ભૂલ ભૂલૈયા ક્રોસ. 5 મિનિટમાં ક્રોસ થઈ જાય. બરાબર. હું ગયેલો, મેં આવી રીતે જ ક્રોસ કરેલી. 3 ને મેં આમથી મોકલા, 3 અમે આમથી ગયા. હાથમાં રૂમાલ ઊંચો રાખવાનો, કાંઈક લાકડી, એટલે આમ કરીને ખબર પડે પેલાને કે જો પેલા આપણા વાળા આવી રહેલો છે. પેલાને બી હાથમાં રાખવાનો. કહેવાનું કે તું આ બાજથી આવે તો 50% જ તારે યાદ રાખો, હું તો આ બાજથી આવ્યા કરા 50% જગ્યા પર. બરાબર. જ્યાં મળી એટલે પેલો તમને ત્યાંથી બહાર કાઢી નાખે. તો પેલા એકલા હોય તો પેલો 1-1.5 કલાક સુધી અંદર અટવાયા જ કરે. ભૂલ ભૂલૈયા બધું સરખું જ લાગે ને પેલો બહાર નહીં નીકળી શકે. ભૂલ ભૂલૈયા પૂરી થઈ ગઈ. એમ વેબ સિરીઝ છે, સસ્પેન્સ છે વેબ સિરીઝ. તો પહેલો એપિસોડ જોવાનો, ખબર પડી કે આમાં આવું કહેવા માંગે છે. છેલ્લો એપિસોડ જોઈ લેવાનો. વચ્ચે તો એ ગોળ ફેરવા હોય તમને તમારો ટાઈમ બગાડવા માટે. એટલે સસ્પેન્સ ખબર પડી ગઈ, પૂરું થઈ ગયું, વેબ સિરીઝ પૂરી. આઈડિયા આવે છે. આજે એને રસ હોય એની વાત કરું છું, પણ આપણે તો રસ જ નહીં પડે. આપણા માથા પર હથોડા વાગે કે આ યાર ક્યાં લઈને બેસી ગયા 4-6 કલાકની માથાકૂટ. સમજો. આપણે એમ આગા પાછા થવું પડે, કંટાળાજનક લાગે એકદમ કે આ 6 કલાક આમાં કેવી રીતે મગજમારી, ન મગજ પર હથોડો ફેરવે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે એ વિષય જે છે હવે એ છોડવા માટે કોઈ પ્રયત્ન નહીં કરતા, પણ તમને જેમ ભગવાન સંબંધી કે આત્મા સંબંધી જ્ઞાન થતું જાય, ખબર પડતી જાય, તેમ તમને એ બધું ગૌણ થતું જાય. એમાં રસ જે પેલા લોકોને રસ પડી જાય ને કે એ વચ્ચેથી ખસી જા, વચ્ચે કેમ ઊભો રહ્યો છે પેલો, એકદમ તમને એવો રસ નહીં રહી. તમે તમારી કામ કર્યા કરો ને એ ચાલ્યા કરો તો ચાલ્યા કરે. યુ ડોન્ટ બોધર. તમને એમાં કંઈ ટેન્શન કે બોધર નહીં કે ભાઈ એ શું ચાલે, તમને શું લેવા દેવાય, જે બતાવે તે બતાવે. વાય શુડ યુ બોધર. એટલે તાત્પર્ય અહીંયા એવું છે કે ભાઈ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જ્યારે એવું કમ્પ્લીટ તમને થઈ જાય ને ત્યારે જગતના વિષયોમાં એવી અરુચિ થઈ જાય તમને. સમજો, આ મેં તમને ખાલી લૌકિક દ્રષ્ટાંત આપ્યું કે જેમ તમે ગ્રો કરો ને તેમ તમને, દાખલા તરીકે
રસ્તામાં પેલા નાના નાના છોકરાઓ ધૂળમાં રમતા હોય કોઈ ગેમ, તો હવે અત્યારે આપણે જોઈને ઈચ્છા નહીં થાય, ઉલટી એ નજીક આપણે કંઈ સાફસૂફ કરી આવું, એમાં આપણે રુચિ નહીં થાય. હવે કેમ? આપણામાં એ મેચ્યુરિટી લેવલ આવી ગયું કે આપણે એને જોઈને એમ થાય કે હવે નહીં રમાય. સમજો, એ રમે તો આપણે પ્રોબ્લેમ તો છે, પણ આપણે એને કહી નહીં શકતા. આપણે એમ કે એની ઉંમર છે, રમવા દેવું ને. બસ આ એ સેમ પરિસ્થિતિ છે. વિષયને તમારે જાતે જ તમે પરમાત્મા નામનો વિષય આપણા જીવનમાં કે આત્મા નામનો વિષય મુખ્યપણે હોય થઈ જાય એટલે પછી તમને એમાંથી ધીરે ધીરે રુચિ ઘટતી જ જાય. તમને ખબર પડી એ બાજુ મારું ધ્યેય જ નથી, તો એ ગમે તે કરે ને. અને બીજી એક વાત તમને કહું, તમારો રસ એટલા હદ સુધી ઘટી જાય કે પેલો ગમે તે બતાવે તમને કંઈ અસર જ નહીં થાય ભાઈ, ધીરે ધીરે. સમજો બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એ ગમે એટલું તમને એવું લાગે કે ભાઈ બહુ સસ્પેન્સ થ્રિલર છે કે આ છે કે તે છે, પણ તમને ધીરે ધીરે એમાંથી રસ જ ઉઠતો થઈ જાય. કેમ રસ ઉઠી જાય? તમને ખબર પડી ગઈ કે એ માણસે એનું કામ એવું ક્રિએટિવ વર્ક એને એવું કરવાનું છે કે 3-4 કલાક એ સામેવાળા વ્યક્તિઓને એંગેજ રાખે. એટલે એ એનું સર્જન છે એવું કે જેને કરીને આપણે એંગેજ રાખે છે. હવે આ કામ કોનું છે એંગેજ રહેવાનું? જે નવરા છે એનું કામ છે, આપણું તો આ કામ નથી. આપણે કાં નવરા છે? સમય જ એક એવું વસ્તુ છે કે આપણે એ બાય નહીં કરી શકતા, ખરીદી નહીં શકતા, ને એ એક્સટેન્શન પણ એમાં કોઈ મળતું નથી. બરાબર છે? તો આપણે એમાં શું કામ એટલો બધો એ કરવાની જરૂર કે એ શું બતાવે છે, શું જોઈ છે? એ તો એનું કામ કરી રહેલો છે, કારણ કે એમાંથી એને રૂપિયા પૈસા મળે છે. સમજો? એટલે તમને એ આઈડિયા આવી જાય કે એ આપણે જે કંઈ અંદર બતાવી રહેલો છે તે એના ફાયદા માટે બતાવી રહેલો છે, કે એને આપણે જોઈન્ટ ઓકે એની ક્રિએટિવિટીને આપણે કોઈ ક્રિએટિવ વ્યક્તિ હોય તો એ સલામ મારે કે ના ભાઈ એણે આપણે લોકોને ગોળ ગોળ ઘુમાવ્યા સારા, પણ આફ્ટર ઓલ તો એણે ટાઈમ પાસ જ કર્યો ને. અંદર એણે શું કર્યો? ટાઈમ પાસ કરી નાખ્યો કે 3-4-5-6 કલાક બનાવી દીધા એણે એવા કે જે તમે અંદર રોકાયેલા ને રોકાયેલા રહ્યો, એટલે તમે બીજા કામ નહીં કરી શકો. કે એણે એની ક્રિએટિવિટીથી તમને બાંધી દીધા એક જગ્યા પર. જેમ અત્યારે પેલા લોકો ડિજિટલ હેરેસમેન્ટ નહીં કરતા, એવું આ પણ એક ડિજિટલ હેરેસમેન્ટ જ છે. સમજો? હવે તમે જ્યારે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનને વિશે પ્રેરાવો અને જેમ 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 તમને એમાં માલ લાગતો જાય તેમ તેમ તમને થાય કે યાર આ બેવકૂફી છે ને આપણે આ બેવકૂફી કરી ચૂક્યા છે, હવે નહીં કરવી, હવે આમાં કંઈ બહુ મજા નથી. એટલે તમને ધીરે ધીરે એમાંથી રસ ઉઠી જાય અને જે કરવું હોય તે કરે, તમે તમારું કામ કરતા થઈ જાઓ. પણ કોઈની જોડે બાજવાનો કે ઝઘડો નહીં કરવાનો. તમારું જે જમવાનું કામ હોય કે એવું જે કામ હોય તે ત્યાં પૂરું કરીને તમે આગળ વધો. એને જે કરવું હોય તે કરે. કોઈને કંઈ શિખામણ નહીં આપવાની. જ્યારે જે સુધરવાનો છે તે ત્યારે જ સુધરવાનો છે. એમ નહીં માનવાનું કે ભાઈ મને નહીં ગમતું એટલે બીજાને પણ ન જ ગમવું જોઈએ. એને ગમે છે તે જોવા દેવું, કાં વાંધો જ તમને. જ્યારે એને પણ એ મેચ્યુરિટી આવી જશે કે આ ટાઈમ બગાડવાનો ધંધો છે ખાલી તો એ પણ છોડી દેશે એને. સમજી ગયા? બસ અહીંયા આ જ વાત છે કે જ્યારે પેલાને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થઈ ગયું ને એમાં રમણ કરતો થઈ જશે એટલે એ બાકીનું બધું મૂકી દેશે. બરાબર? ચલો. તે મુક્તને માટે આ લોકમાં કોઈ કાર્યનું પ્રયોજન નથી કે કરવાનું કોઈ પ્રયોજન નથી. વળી સર્વ પ્રાણીઓ પ્રતિ કોઈ સ્વાર્થ સંબંધ રહેતો નથી. એને કોઈ પ્રત્યે કોઈ સ્વાર્થ સંબંધ નથી કે મારે આની પાસેથી આ જોઈએ છે. બરાબર? એને કોઈ કાર્યનું આ લોકમાં પ્રયોજન નથી કે આ કરવું છે કે નહીં કરવું. જે મળે તેમાં સહેજે સહેજે એ રાજી છે. કેવી રીતે? સાંભળો. મુક્ત પુરુષને આત્મા અવલોકન અર્થે સાધનનું કાંઈ પ્રયોજન હોતું જ નથી. આત્મા અવલોકનના સાધનથી આ લોકમાં કોઈ પણ અવરોધ નથી હોતો. આત્મા અવલોકન આપમેળે પ્રાપ્ત થયેલું હોય છે. એને આનું આત્મા અવલોકન આપમેળે જ પ્રાપ્ત થાય છે. એના માટે એને કોઈ સાધન કરવાની જરૂર નથી. જેથી એના આત્મા સ્વરૂપમાં લીન સ્વભાવથી જ પ્રાકૃત વસ્તુમાં વિરક્ત અને સર્વ જીવો અને પ્રકૃતિજન્ય પદાર્થોમાં કાંઈ હેતુ સંબંધ નથી હોતો. એટલે પ્રકૃતિની જે કોઈ વસ્તુ છે કે એવા જે કોઈ લોકો છે એમાં એને કોઈ સંબંધ રહેતો નથી. એ ટૂંકમાં કેવો છે, મુક્ત પુરુષ એટલે અહીંયાથી કંઈ એનું માયાનું શરીર નહીં છૂટી જતું, માયાના શરીરમાં રહી જાય, પણ એને પ્રકૃત એટલે માયાની કોઈ વસ્તુમાં રસ નહીં રહેતો. એને સહેજે સહેજે આત્મા અને પરમાત્મા સંબંધી વસ્તુઓમાં એમાં જ રસ રહી છે. એટલે એને અહીંયા મુક્ત કયો છે. મુક્ત એ રીતે નથી કયો કે ભાઈ એ માયાથી મુકાઈ ગયો. 24 તત્વનો માયાનો દેહ તો એનો છે જ, પણ કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ અત્યારે એટલો બધો સ્ટ્રોંગ થઈ ગયો, મજબૂત થઈ ગયો કે આત્મા પરમાત્માના વિશે રમણ કરતો થઈ ગયો. આ પ્રમાણે સાધન સિવાય આત્મા અવલોકન અને ઉત્કૃષ્ટ પ્રકારના વિષય વૈરાગ્ય પામનારને સાધન કરવાથી મુક્તિ છે. જો આવ્યું ને હવે શું કહ્યું? આ પ્રમાણે સાધન સિવાય આત્મા અવલોકન અને ઉત્કૃષ્ટ પ્રકારના વિષય વૈરાગ્ય પામનારને સાધન કરવાથી મુક્તિ છે. હવે આત્મા અવલોકનમાં પ્રવૃત્ત જ્ઞાન યોગના અધિકારી માટે પણ સુખપૂર્વક થઈ શકે તેમ હોવાથી તથા પ્રકૃતિને અનુકૂળ હોવાથી
ભીતરમાં આત્મ અનુસંધાન રહેલું હોવાથી અને દેહ નિર્વાહ કરવામાં પણ અપેક્ષિત હોવાથી કર્મયોગ જ આત્મ અવલોકનના સાધનમાં શ્રેષ્ઠ છે એમ સમજાવતા કહે છે. સમજો કેવી રીતે આત્મ અવલોકન થાય ને એમાં સ્થિતિ થાય, હવે એ સમજાવે છે. પહેલાં શું કહ્યું? સાધન સિવાય પણ આત્મ અવલોકન અને ઉત્કૃષ્ટ પ્રકારના વિષય વૈરાગ્ય પામનારને સાધન કરવાથી મુક્તિ છે. બરાબર? આવી સાધન સિવાય પણ જેને આવી રીતે વૈરાગ્ય થઈ ગયો હોય એને પણ સાધન કરવાથી જ મુક્તિ છે. કેવી રીતે? સાંભળો. આત્મ અવલોકનમાં પ્રવૃત્ત જ્ઞાન યોગના અધિકારી માટે, ભાઈ આત્મ અવલોકન માટે જે કોઈ પ્રવૃત્ત થયો છે એ આત્મ અવલોકનમાં જે વ્યક્તિ આવે તે જ્ઞાન યોગી કહેવાય. પહેલાં એ સમજજો, જે આત્મા અવલોકન માટે પ્રવૃત્ત છે તે બધા જ્ઞાન યોગી કહેવાય. બરાબર? એ જ્ઞાન યોગના અધિકારી માટે પણ સુખપૂર્વક થઈ શકે તેમ હોવાથી, હવે કયું કામ આસાનીથી થઈ શકે? સુખપૂર્વક. તથા પ્રકૃતિને અનુકૂળ હોવાથી, ભીતરમાં આત્મ અનુસંધાન રહેલું હોવાથી, એની પ્રકૃતિને અનુકૂળ છે એટલે એને ભીતરમાં અંદર એના આત્મ અનુસંધાન રહી છે. અને દેહ નિર્વાહ કરવામાં પણ અપેક્ષિત હોવાથી, એટલે એનો દેહ નિર્વાહ પણ એને કરવાનો છે. એના માટે જરૂરી શું છે? તો કર્મયોગ જ. એટલે એણે એ કર્મ દેહથી કરવાનું છે. આત્મ અવલોકનના સાધનમાં શ્રેષ્ઠ છે એમ સમજાવતા કહે છે. એટલે પેલાને જ્ઞાનયોગ સિદ્ધ કરવા માટે કર્મયોગની જરૂર પડશે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ રામાનુજાચાર્યની વાત કરી છે તે. માટે તું અનાસક્ત થઈ કરવા યોગ્ય કર્મ કર્યા કર. એમ અનાસક્ત થઈ કર્મનું આચરણ કરનાર પુરુષ પરમાત્મા સ્વરૂપને પામે છે. આવી ગયું. જો એને જ્ઞાન થઈ ગયું છે કે ભાઈ હું આત્મા છું ને મારે પરમાત્માને પામવાના છે, પણ જ્ઞાન થઈ ગયું એટલે એને બેસી નહીં રહેવાનું. કારણ કે બેસી રહેશે અને કંઈ ન કરશે તો ગમે ત્યારે એની સ્થિતિમાંથી પડી જશે. સમજો? એટલે એને જ્ઞાનયોગ સિદ્ધ થયો કદાચ એક વખત, તો પણ એને કર્મયોગ છોડવાનો નથી એનો. એટલે શું કરવાનું છે? સાંભળો. અનાસક્ત થઈને યોગ્ય કર્મ કર્યા કરે. એટલે જે કોઈ એને વર્ણાશ્રમને લાગતા કર્મ હોય, નિત્ય કર્મ હોય, નૈમિતિક કર્મ હોય, ત્રિકાળ સંધ્યા કરવાની છે તે, 3 સમય પર ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે તે, વૈશ્વદેવ કરવાનો છે તે, 5 મહાયજ્ઞ જે કરવાના છે તે, આપણે ત્યાં 5 માનસી પૂજા જે કંઈ કરવાની છે તે, બરાબર? મંદિરે આવીને ભગવત મૂર્તિનું દર્શન કરવાનું છે તે, દર્શન કરવાનું છે, પ્રદક્ષિણા દંડવત જે કંઈ એને ફાવતું હોય, સત્સંગ કરવાનો છે, એ પછી એને જે કંઈ અભ્યાસ કરતો હોય શાસ્ત્રનો તો એ આ બધી ક્રિયા એને કરવાની છે. બરાબર? કેમ કે એ અનાસક્ત થઈને કર્મનું આચરણ કરનાર પુરુષ જ પરમાત્મા સ્વરૂપને પામે છે. એટલે જગતમાં આસક્તિ છોડીને અનાસક્ત થઈને ફક્ત એને શું છે? કર્મનું આચરણ કરવાનું છે. એટલે એને એનું કર્મ જે છે તે કરવાનું છે. તો એ પુરુષ જે છે તે પરમાત્માના સ્વરૂપને પામી જાય છે. જેથી એમ ઉપર કહ્યું તેમ હોય તો કર્મોમાં કર્તાપણાના અનુસંધાનથી રહિત થયેલો. એટલે કર્મમાં શું છે? કર્તાપણાનો, એટલે હું કરું છું એમ કર્તાપણાનો એને ભાવ છોડવાનો છે. વર્ણાશ્રમ ઉચિત અવશ્ય કરવા જેવા કર્મ ફળના કરવા જેવા કર્મફળના અનુસંધાન વિનાના યુદ્ધ, અગ્નિહોત્ર, સ્વાધ્યાય વગેરે કર્મો જો આવી ગયા ને, એટલે વર્ણાશ્રમમાં જેને ક્ષત્રિય હોય એને યુદ્ધ કરવાનું છે, અગ્નિહોત્ર જે છે એ ગ્રહસ્થને કરવાનો છે તે, સ્વાધ્યાય વગેરે જે કંઈ કરવાના છે તે વગેરે કર્મો, અને નિષિદ્ધના ત્યાગપૂર્વક તું સતત કર્યા કર. એટલે નિષિદ્ધ જે કર્મ છે એનો ત્યાગ કરીને તારા વર્ણાશ્રમનો જે કોઈ કર્મ છે તે કરવાનો છે. બરાબર? એટલે વર્ણાશ્રમ ઉચિત અવશ્ય જે કર્મ કરવા જોઈએ. એટલે અનુસંધાન વિનાના યુદ્ધ કરવાનું છે તેમાં ફળાશક્તિ ના રાખવાની. બરાબર? પોતે પોતાનો શ્રેષ્ઠ યુદ્ધ કરવાનું. અગ્નિહોત્ર જે કરવાના છે તે અગ્નિહોત્ર જે કંઈ કરી રહેલા છે તે શું છે? ભાઈ મારે મારું જે કંઈ મારા વર્ણ અને આશ્રમ પ્રમાણે અગ્નિહોત્ર કર્મ કરવાનું છે તે હું કરું છું ભગવાનને પ્રસન્ન કરવા. સ્વાધ્યાય પણ જે છે તે રોજ કરવાનું. બરાબર? આનાથી શું થશે કે એની ધાર જે છે તે બુઠ્ઠી ન થશે. સમજો? તમે કોઈ પણ કાર્યરત વ્યક્તિ હોય ને તેની ધાર એ બુઠ્ઠી નહીં થાય. નહીં તો તમે તમારું કર્મ છોડી દો એટલે તમારી ધાર જે છે તે બુઠ્ઠી થઈ જાય. અમારામાં એક વ્યક્તિ એવું કહેતો હતો, શાર્પન યોર એક્સિસ બિફોર ગોઈંગ ટુ વોર. યુદ્ધમાં જાઓ એ પહેલાં તમે તમારી એક્સિસ જે છે એ શાર્પન કરી નાખવાની. એટલે તમારા જે કોઈ અસ્ત્ર શસ્ત્ર હોય તેને પહેલાં સાફ કરી દો અને એને ઘસી નાખો. બરાબર? એટલે તમને માયા એક એવું ખતરનાક શું કહેવાય કે યુદ્ધ જે છે કે એની સામે લડવા માટે તમારે સ્વાધ્યાય, ત્રિકાળ સંધ્યા, ગાયત્રી મંત્રનો જપ આ બધું રોજે રોજ કર્યા કરવું પડે. તો એને કારણે તમે આ માયાનું વોર જે છે, યુદ્ધ જે છે એનાથી બચી શકો. બરાબર? અશક્ત પુરુષ મારી આરાધનારૂપ શાસ્ત્રીય કર્મનું આચરણ કરતાં ઉત્કૃષ્ટ આત્મા સ્વરૂપને કે પરમાત્મા સ્વરૂપને નિશ્ચિત પામે છે. હવે કોઈ અશક્ત છે જે કર્મમાં નથી
એના કર્મ નહીં કરી શકતો, બરાબર. તો એને અશક્ત પુરુષે શું કરવાનું? ભગવાનની આરાધના રૂપ, એટલે ભગવાનનું ભજન કરવાનું, એ શાસ્ત્રીય કર્મનું આચરણ કરવાનું છે. અને ઉત્કૃષ્ટ એ આત્મા સ્વરૂપને કે પરમાત્મા સ્વરૂપને પામી શકે છે. એટલે ભજન કરતાં કરતાં એને આત્મા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પૂર્વે જનક વગેરે રાજર્ષિઓ પણ કર્મથી જ સંપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. સમજો, જે મોટા મોટા રાજયોગી થયા કે જેને પ્રખર જ્ઞાની કહેવાય છે, તે બધા જનક વગેરે રાજર્ષિઓ પણ પોતે પોતાનું કર્મ કરવાથી જ સંપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. લોકસંગ્રહને જોઈને વિચાર કરીને પણ તારે કર્મ કરવું યોગ્ય છે. લોકસંગ્રહ એટલે આ લોકોને બતાવવા માટે કે લોકો જે કોઈ તમારા જેવા મોટાનો એમ કહે કે આચરણ કરે તો એ જોઈને પણ તમારે એમ કહે કે કર્મને વિશે એમ કહે કે 100% વર્તવું જોઈએ. આવું કોણે કહ્યું? ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કહ્યું. જ્ઞાનીઓમાં મુખ્યત્વે જનક વગેરે રાજર્ષિઓ કર્મયોગથી જ આત્મા પરમાત્મા અવલોકનરૂપ સિદ્ધ ગતિને પામેલા. જનકનું આખું કુટુંબ જે છે તે જ્ઞાની કહેવાય છે. જનક કોણ? તો ભાઈ સુખદેવજીના ગુરુ, બરાબર. જે પરમ ત્યાગી, જે પરમહંસ, સૌથી મોટા ત્યાગી, જે વસ્ત્ર પણ પોતાના શરીર પર ધારણ નહીં કરતા હતા એવા સુખદેવજી, એણે પોતે ગુરુ કરવા માટે એ જનકને આવ્યા. એ ગ્રહસ્થ હતા અને એ આવ્યા ત્યારે જનક રાજા આરામથી બાજુમાં બધી રાણીઓને લઈને બેઠેલા, જાણી જોઈને, બરાબર. અને એને જોયા ત્યારે એને પણ થયું કે મને આ કોની પાસે મોકલી આવ્યો. પછી એને થયું કે જેણે મોકલો છે એ વ્યક્તિ મારા બાપા વ્યાસજી, એ તો બહુ પાવરફુલ માણસ છે, એમને એમ તો મોકલો નહીં હોય, ચાલો ગુરુ આજ્ઞા છે તો ધ્યાન રાખીએ. અને પછી પેલા જે કંઈ પણ ક્રિયાઓ કરી તેનાથી જરા એને હલનચલન તો થયું, પણ એ વ્યક્તિ શાંત રહ્યા. કોણ? સુખદેવજી. ધીરે 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 એની સાથે રહેતા રહેતા જનક જોડે એને ખબર પડી કે આની સ્થિતિ, હું તો વિષયોથી દૂર રહીને વિષયને જીતેલો છું, આ તો વિષયોની સાથે રહીને વિષયને જીતેલા છે. એવા બીજા હતા પિતામાં ભીષ્મ. સમજો, આટલો મોટો એનો રાજ વૈભવ, આટલી બધી અપાર એનામાં શક્તિ, બરાબર, કેપેસિટી કેવી, તો 1 મેન આર્મી વ્યક્તિ, તો પણ એને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું રાજમાં રહીને. સમજો કે જ્યાં કેટલો બધો વૈભવ, કેટલી બધી ત્યાં દાસ દાસીઓ, કેટલી બધી રાણીઓ, કેટલો મોટો વિષય ભોગ, એની વચ્ચે રહીને ભીષ્મ પિતાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. એટલે આવા વિરલા વ્યક્તિ પણ હોય છે, બરાબર. એટલા માટે પિતામાં ભીષ્મ પાસે યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણ લઈ ગયા હતા, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે કે જનક જેવા યોગી પાસે, જ્ઞાન યોગી છે, એની પાસે સુખદેવજી જેવા ત્યાગી પણ એમને એમ નહીં જતા, એનું આચરણ જોઈને જાય છે કે ભાઈ જ્ઞાન યોગી છે પણ એની સાથે એ કર્મયોગી પણ છે. એકલા એકલા બેસી નહીં રહેતા. ઘણાને એવી આદત હોય કે જ્ઞાન છે જ્ઞાન છે જ્ઞાન છે એમ કરીને બેસી રહી. જ્ઞાન છે જ્ઞાન છે એમ કરીને બેસી નહીં રહેવાનું. જ્ઞાન છે એની જોડે કર્મયોગી બનવાનું છે, કર્મનું આચરણ કરવાનું છે. જ્ઞાન યોગ કર્મયોગ વગર કંઈ નહીં કરી શકતો. સમજો, તમને કદાચ આત્મા પરમાત્મા સંબંધી બધું જ્ઞાન થઈ જાય તો પણ કર્મયોગ કોઈ દિવસ છોડવો નહીં, મરતા સુધી ન છોડવો. પેલા સાધુની દાઢી જેવું વાત કરેલી ને આપણે, સાધુની દાઢી, મેરે બકડે કી દાઢી અચ્છી કે તુમારી દાઢી અચ્છી, એમ કરીને પેલી નાની છોકરી પૂછતી હતી ને. સાધુ ત્યારે કંઈ બોલ્યા નહીં ને મરવાના જ્યારે થયા ત્યારે બોલાવીને કહ્યું ને કે તેરે બકરે કી દાઢી સે લાખ ગુના અચ્છી મેરી દાઢી એમ કે, ભલે ही छोटी है, बराबर. કેમ? मैंने जो जीवन जिया है और मुझे जो जिंदगी में प्राप्त हुआ है तेरे बकरे को कभी प्राप्त नहीं होगा. वो तो विषयी जीव है, बराबर. પણ આખી જિંદગી એલર્ટ મોડ પર રહ્યા. એ છોકરી નાની હતી ત્યાંથી એના લગ્ન થયા, મોટી થઈ ગઈ, ત્યાં સુધી એ વ્યક્તિ એલર્ટ મોડ પર રહ્યા અને હસતા જ રહ્યા. એટલે કર્મયોગી વ્યક્તિએ શું છે, એનું કર્મ કરતા રહેવાનું છે. હવે એનું કર્મ એ જે કરે છે તે પરમાત્માને રાજી કરવા માટે અને પોતે પોતાનું કામ કરે છે, એટલે કોઈ બીજાને બતાવવા નહીં કરતો. સમજો, એટલે હંમેશા કર્મને વિશે આરૂઢ રહેવું, કર્મયોગી બનવું. એક કામ તમે એકલા કરો છો, એની સાથે બીજા 5, 10, 15, 20 પણ ભેગા થતા હોય, બહુ સારું કામ છે. કારણ કે કર્મયોગ સૌથી શ્રેષ્ઠ છે, બરાબર. અને સમૂહમાં કોઈ કર્મ કરો તો એનું વિશેષ પ્રમાણે ફળ મળે છે તમને, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ રાજર્ષિ હતા, કારણ કે રાજમાં રહેતા હતા. કર્મયોગથી જ આત્મા પરમાત્મા અવલોકન રૂપ સિદ્ધ ગતિને પામેલા. કોણ? રાજા જનક. આ રીતે કર્મયોગથી જ મોક્ષ પ્રાપ્તિ થાય. કર્મયોગથી મોક્ષ પ્રાપ્તિ થશે. જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણું જે કંઈ કર્મ છે તે કર્યા કરવું. માળા ફેરવવી, મંત્ર જાપ કરવો, સ્તોત્રનો જપ કરવો, દર્શન જે કંઈ કરવાનું તે કરો, જે કંઈ હોય તે સ્વાધ્યાય કરો, બધું કરો,
તમારે ગૌ સેવામાં જે કંઈ થતું હોય તે પોતા બોતા જે કંઈ હોય તે કરો. કર્મયોગી વ્યક્તિએ કર્મ નહીં છોડવું. બરાબર, ચાલો. એમ કહીને હવે જ્ઞાન યોગમાં યોગ્ય વ્યક્તિએ પણ શાસ્ત્રીય કર્મ કરવું જોઈએ એમ કહ્યું છે. આ કેમ કહ્યું? અદ્વૈતીઓ ઘણા પોતે પોતાને જ્ઞાની સમજે છે ને કોઈ કર્મ નહીં કરતા ને, તો ભાઈ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ થઈ ગયો, હવે મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી. પૂજા શું કામ કરું? પાઠ શું કામ કરું? ભગવાનનું નામ સ્મરણ શું કામ કરું? એને તો જ્ઞાન થઈ ગયું. એવું નથી. ભગવાન સંબંધી જ્ઞાન થયું એ તો તમને ઉલટી વિશેષ પ્રેરણા આપે છે કે ભાઈ હવે આ ભગવાન સંબંધી જ્ઞાન થયું તો હવે તો ભગવાનનું જ ભજન કરવાનું છે. એ તમારી જવાબદારી વિશેષ થઈ ગઈ, વધી ગઈ. સમજો. એટલે જ્ઞાન યોગી વ્યક્તિ જ્ઞાનની ઓથ લઈને જો ભજન ન કરતો હોય તો એ કંઈ કામનો નથી. જ્ઞાન યોગી તો ભજન કરવો જ જોઈએ. જો એ જ્ઞાન યોગી છે એવો એ દાવો કરે છે કે ભાઈ મને જ્ઞાન છે, અને જો એ કર્મયોગી નથી, કે એ ભજન નથી કરતો, કે શાસ્ત્રીય કર્મ નથી કરતો, તો સમજવાનું કે હજુ એને જ્ઞાન યોગ થયો નથી, એના જ્ઞાનમાં ઉણપ છે. બરાબર. શાસ્ત્રીય કર્મ કરવામાં અરુચિ જે છે, એ કર્મયોગમાં જે અરુચિ જે છે તે તમારા જ્ઞાન યોગ પર પણ ડાઉટ ક્રિએટ કરે છે, શંકા કરે છે કે હજુ આને બરાબર જ્ઞાન નહીં થયું. જો જ્ઞાન એને બરાબર થયું હોય તો શાસ્ત્રીય કર્મમાં કોઈ દિવસ એને અરુચિ હોય જ નહીં. કોઈનો તિલક ચાલ્લો જોઈને ભડકવું નહીં, કોઈને ગાતો જોઈને ભડકવું નહીં. બરાબર. શાસ્ત્રીય કર્મ કોઈ વ્યક્તિ બીજો પણ કરતો હોય, સેવા કરતો હોય, ભજન કરતો હોય તો પેલો રાજી થાય, પણ પેલો જે કરતો હોય એ શાસ્ત્રીય હોવું જોઈએ. પછી ઘેરે બેઠા મર્યા ગોલોકવાસી બોલે તો પછી આપણે અક્ષરવાસી, એ અક્ષરવાસી બોલે તો આપણે ગોલોકવાસી બોલવું પડે. કેમ? ભાઈ એ નંદ સંત કરતાં મોટો નહીં થઈ ગયો. નંદ સંતોએ શું લઈ ગયું? ગોલોકવાસી લખેલું જ ને, તો એ ગોલોકવાસી જ બોલવું જોઈએ ને. ભાઈ તું દોઢ ડાયો થઈને અક્ષરવાસી શું કામ બોલે છે? પછી અંદર હારે નંદ લાલો રે નંદ લાલો, પછી એ ધર્મલાલો શું કામ બોલે? નંદ સંતોએ નંદ લાલો લખેલું જ ને, તો તું શું કામ ડાયો થાય છે? શાસ્ત્રીય કર્મનો અર્થ શું થયો? કે શાસ્ત્રોમાં જે કહ્યું એ પ્રમાણે જ કર્મ. પછી એ નાનામાં નાનું ગાવાનું કર્મ હોય કે મોટામાં મોટા યજ્ઞ કરવાનો હોય તમારે, પણ એમાં જે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે જ કરો. સમજો. અને જે કોઈ કરો તે ઈર્ષ્યાથી ના કરો કે પેલો કરે છે એટલે ભાઈ મારે મારું કરવાનું છે. ઈર્ષ્યા શું કામ કરવાની? જેને જે કરવું હોય તે કરે. સમજો. હું તમને ગેરંટી જોડે કહું છું, જે વ્યક્તિ ઈર્ષાથી કોઈ પણ કામની શરૂઆત કરે છે ને એનું કામ એ લાંબો સમય ચાલતું નથી. કંટાળી જાય પછી મૂકી દે. પણ જે વ્યક્તિ કોઈ પણ કામ પ્રેમથી કરે ને, હેતથી કરે, એનું લાંબો સમય ચાલે એ કામ. સમજો. બાકી દેખાદેખીમાં જે કોઈ કરે એ બંધ જ થાય. આપણી સામેનું બોર્ડ હતું તે નીકળી જ ગયું ને 6 મહિના વર્ષમાં. લખવાવાળા તો બહુ પાવરફુલ માણસ હતા, સર્વશક્તિમાન હતા, નીકળી ગયું ને. પણ કેમ? ભાવ બરાબર નહીં હતો. સમજ્યા? તમારી જોડે પંગો કોણ લઈ છે એ નહીં જોવાનું, કેવી રીતે લઈ છે એ જોવાનું છે. સમજ પડે છે? પંગો લેનારો બહુ મોટો પણ હોઈ શકે છે, પણ જો એ ખોટો હોય ને એ નહીં ચાલે. સમજો. બરાબર. 2 વર્ષ સુધી અહીંયા આવીને પેલા ભાઈ બેસતા હતા પંગો લઈને કે ભાઈ આપણે કંઈક ભૂલ કરીએ ને એ ભાઈ કંઈ આપણે ઉઠાડીને ચાલ્યા જાય. 2 વર્ષ સુધી મથ્યા. છેલ્લે એ ભાઈએ જ મને અંદર બોલાવ્યો અને મને કહ્યું કે ભાઈ આઈ એમ સોરી, મારી ભૂલ હોય તો માફ કરજો. તો તમે માનો કે નહીં માનો એ અલગ વાત છે, પણ મને એમણે કહ્યું એવું અંદર બોલાવીને કે તમે તો કોઈ માથાકૂટ કરતા જ નથી એમ કહી. મંદિરના કામમાં ઉલટી તમે તો સપોર્ટ કરો છો, તમે તમારું મંડળ બંને. અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને ઓળખી નહીં શક્યા. જો મારીને એની કોઈ સમજણ એક નહીં હતી, મારો ને એનો કોઈ જગ્યા પર કોઈ મનમેળ નહીં હતો, પણ એને ને મને છેલ્લે એક જ બાબતમાં મનમેળ થયો. મેં કહું જો તમે આ પુલ બનાવશો ને, મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ નથી, સારું કામ છે, તો હું કંઈ એમાં કંઈ મોરચો લઈને નહીં આવવાનો. તમે બહેનોનું મંદિર ફેરવું એમાં મને કોઈ રસ નથી, મારે કાં બહેનોના મંદિરમાં જવું છે. બરાબર છે ને? તમે અહીંયા શાકોત્સવ રાખો, હું જમું કે નહીં જમું એ નહીં, પણ મને તમે 50-100 પાસ આપશો તો 100 માણસને મોકલી આપવા 100%. એ ભાઈએ જોયું તો એમણે મને 700 પાસ આપેલા. 700 માણસ આપણા હકીકતમાં ગયેલા, ગયા નહીં ગયા નહીં ખબર, આપણે પાસ આપેલા 700. પહેલાં 350, પછી પાછા 200, 100, પછી પાછા 100, 200 એમ. કહેવાનું તાત્પર્ય શું છે? હવે એ લોકો ત્યારે સર્વશક્તિમાન હતા મંદિર માટે, પણ જે કામ એ લોકો જે અર્થ માટે કરવા માંગતા હતા એ બરાબર નહીં હતો, એટલે નહીં ટકી શક્યા.
શક્તિમાન તો કૌરવો વધારે જ હતા ને, પાંડવો તો 5 જ હતા. પેલા 100 કૌરવોને પિતામાં ભીષ્મ ને આચાર્ય દ્રોણ ને કુલગુરુ કૃપાચાર્ય ને અશ્વત્થામા ને દુર્યોધન ને દુશાસન ને બધા કેટલા સાહેલિયા ને કેટલા પાવરફુલ મહારથીઓ હતા. એ બાજુ તો શક્તિમાન તો આ લોકો વધારે હતા, પાંડવો તો 5 જ હતા. સમજો, અધર્મના પક્ષે હતા. બરાબર. તમને ઘણી વખત મારો જે એટીટ્યૂડ પ્રોબ્લેમ લાગે ને, હું જે અડી જાઉં છું, હું એટલે અડી જાઉં, હું ખાલી એટલું જ જોઉં, હું અહીંયા સાચો છું, સામે વ્યક્તિ ગમે તે હોય હું અડી જાઉં. હું એ જોતો જ નથી વ્યક્તિ કોણ છે, હું અડી જાઉં ખરો, કારણ કે મને ખબર હોય કે હું સાચો છું એટલે હું અડી જ જાઉં. બરાબર. રામાનુજવાળા વડતાલ આવ્યા, નૌતમ સ્વામીએ બધું એમણે બતાવ્યું. બરાબર કે ભાઈ અમારો સંપ્રદાયને આ બધું બરાબર છે, અને તમે જોઈ લો હવે એ લોકો પણ ધીરે ધીરે ઠાળા પડી ગયા. 2 વર્ષ પહેલાં જો આ કામ કરી નાખ્યું હોત શાંતિથી એકદમ, કોઈ વોટ્સએપ વોર કે સોશિયલ મીડિયા વોર ન કરી હોત, અને એ લોકોને કહી દીધું હોત કે ભદ્રેશ જોડે અમને કોઈ લેવા દેવા નથી, અમારે એને એના તત્વજ્ઞાન જોડે કોઈ લેવા દેવા નથી, ને એને એક આમંત્રણ પત્રિકા આપીને એના આચાર્યોને બોલાવી દીધા હોત, અહીંયા વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને ખવડાવી પીવડાવીને પ્રસાદ જમાડીને મોકલા હોત, કંઈ મગજમારી જ નહીં થાત. ઇટ વોઝ એ એડમિનિસ્ટ્રેટિવ બ્લન્ડર. આઈડિયા આવે જ તમને? એડમિનિસ્ટ્રેટિવ બ્લન્ડર હતી. કારણ કે એ લોકો તો માને જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાનો વિશિષ્ટા દ્વૈત વેદાંત અમારા રામાનુજાચાર્યનો છે. વચ્ચે ભદ્રેશે આવીને હરી કરેલી. આઈડિયા આવે છે. અને આપણાવાળા અમુક અત્તર દયા કરે છે કે ભાઈ અમારો થોડો જુદો ને થોડો આમ ને તેમને. બાકી એ લોકો તો માને જ છે કે સ્વામિનારાયણવાળાનો વિશિષ્ટા દ્વૈત જે છે ચોખ્ખું કહી છે, છપૈયાવાળા સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ, એ લોકો મોડા પર બોલે જેવું. બરાબર. તો પ્રોબ્લેમ કોઈ હતો નહીં, આપણાવાળા બધું વિશિષ્ટ બતાવવા ગયા અને બધા ખોટા ખોટા અસત શાસ્ત્રોના પ્રમાણો વ્યાસપીઠ પરથી આપે, લોચા પડે ને પછી. પણ કંઈ નહીં હતું. ઇટ વોઝ અ એડમિનિસ્ટ્રેટિવ બ્લન્ડર. બ્લન્ડર હતી, મિસ્ટેક પણ નહીં હતી. તમે શાંતિથી એને આમંત્રણ આપી દેવાનું ને એને બોલાવી દેવાનો હતો, એનો જવાબ આપવાની ને એ બધી કોઈ જરૂર જ નહીં હતી. બરાબર. બધા જવાબ આપવાના થઈ ગયા. ઈષ્ટદેવના પેલા એ પછી શું કહે, પાજી પાલવની છાયામાં નહીં રહેવું, પક્ષ રાખો. અરે ભાઈ એ બાબત શું બાબત છે, જરા શાંત ગળીખમમાં. ભાઈ ઈષ્ટદેવનો પક્ષ તમને એકલાને નથી, ઘણા બધાને છે. જવાબ આપીને કોઈ માન્યું એ લોકમાંથી? કોઈ નહીં માન્યું. નૌતમ સ્વામીને આ વાત ખબર પડી ગઈ કે જવાબ આપવાથી કોઈ માનવાનું નથી. જમાનો બદલાઈ ગયો છે માય ડિયર, કોઈ પોતાનું છોડવા તૈયાર નથી. બરાબર. એણે આમંત્રણ આપીને બોલાવી દીધા, વાત પૂરી થઈ ગઈ. આ જ કામ પહેલાં કરવાનું હતું. બરાબર. એટલે કોઈ વ્યક્તિ તમારો સામોવળીઓ થાય છે, તમને લાગે છે કે અત્યારે આ સામોવળીઓ છે, તો એમાં પ્રોબ્લેમ ખાલી એક જ હોય, સમજદારીનો પ્રોબ્લેમ. આ ભગતની જ વાત કરું. આ ભગતને એમની સામે કહ્યું, એ ભગત પહેલાં એવું માનતા હતા કે આપણા મંડળવાળા સાધુને નહીં માનતા, તો એ પહેલાં આપણી સભામાં નહીં આવતા હતા અને ચેષ્ટામાં પણ નહીં બેસતા હતા. પછી મેં એક દિવસ એમને કહ્યું, પછી એમણે મારા હરિપ્રકાશ શાસ્ત્રી જોડે ને આગળના મંડળો જોડે બધા જોડે સંબંધ જોયા, તો એ કહે કે આ તો તમારા વિશે ખાલી ઉપજાઈ નાખેલી વાત છે. એ ભાઈ આવતા થઈ ગયા. સાચી વાત કરું જ ને. તમને એવું જ હતું કે નહીં? તમને કોઈ એવું જ ઠસાવેલું હતું ને? તો એવું એકચ્યુઅલી છે. હરિપ્રકાશ શાસ્ત્રી જોડે આપણી કેવી દોસ્તી છે. અત્યારે બી એવું છે ઘણાને. અત્યારે બી ઘણા લોકો સત્સંગમાં એટલે નથી આવતા. સમજો, અત્યારે બી ઘણાને એવી છે, મિથ છે, કુમાન્યતા મારા વિશે કે મંડળ વિશે, જેના વિશે હશે તે નથી આવતા. હું શું કરું? હું કાંઈ આમંત્રણ દઈને તો કોઈને બોલાવવાનો નથી. નહીં આવે તો એનું જ હશે. જ્યારે આવશે ત્યારે એને ખબર પડશે કે ઘણું બધું ચાલ્યું ગયું. પણ હવે એમાં આપણે આઈ કાન્ટ હેલ્પ. કેમ? માણસના મગજની અંદર તો તમે પ્રવેશી નહીં શકતા. સમજો, હું તો વર્ષોથી કહું છું એક જ વાત કે કોઈ બાબતનો હકીકતમાં કોઈ ઝઘડો હોતો જ નથી. ખાલી એક જ વસ્તુ હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મતભેદ નહીં હોય, મતભેદ હોય. ને મતભેદ છે જ, રહેવાના જ છે. ભગવાનને ઓળખવામાં, ભગવાનના સ્વરૂપને ઓળખવામાં મોટા મોટા આચાર્યો જે છે એ લોકોમાં થોડો થોડો મતભેદ છે, જે ભગવાનની આજુબાજુ રહેનારા છે. હવે ત્યાં તો માયા છે પણ નહીં. શેષજી જે ભગવાનને જ્યાં ધારીને બેઠા ત્યાં માયા છે. જગતગુરુ શંકરાચાર્યનો અવતાર કોનો અવતાર? જગતગુરુ શંકરાચાર્ય, શંકર ભગવાનનો. માયા છે? બીજા જે કોઈ આચાર્ય આવ્યા તે બધા માયા છે કોઈ એ લોકોની આજુબાજુ? તો પણ બધામાં મતભેદ છે થોડો થોડો. કેમ? ભગવાન સ્વામિનારાયણ કીધું રુચિભેદ. રુચિભેદ હોઈ શકે છે બધામાં. તમને મીઠું ભાવે, આ ભાઈને ખાટું ભાવે, પેલા ભાઈને
જરા ચટપટું ભાવે, આ ભાઈને ખારું ભાવે, આ ભાઈને મરચાવાળું ભાવે, પણ છેલ્લે બધાને ટેસ્ટનો આગ્રહ છે ને. એમ બધા આચાર્યને ભેગા કરો તો એ આચાર્યોનો આગ્રહ શું છે? ભગવાનનો જ આગ્રહ છે ને. બધા બતાવે શું? ભગવાન પાસે જવાનો જ રસ્તો બતાવે છે ને. એ ખાલી ફિલોસોફીમાં ફેર હોય, એમાં કોઈ તલવાર ખેંચવાની નથી. એ કોઈ નાસ્તિક વ્યક્તિ નથી. આ બધા એ પરમાત્માની જ વાત કરે છે ને એ પરમાત્માના સ્વરૂપની વાત કરે છે. અને ઘણા બધા તો ગરબડ ક્યાં કરે છે? પરમાત્માના સ્વરૂપથી જીવાત્માના સ્વરૂપનું ઓળખાવા જાય ત્યાં ગરબડ થાય છે. તો એને ફિલોસોફી તરીકે લાઇટલી લેવાની, છોડી દેવાનું, આપણે આપણું વેદાંત પકડી લેવાનું, વાત પૂરી. એમાં કાં કંઈ માથાકૂટ છે? મને તો કંઈ ઝઘડા જેવું લાગતું જ નથી. સમજો, તમે આમાં જો તો રામાનુજાચાર્યએ પણ જે જગતગુરુ શંકરાચાર્યના મતમાં એમને માન્ય લાગ્યું તે માન્ય લાગેલું છે. શ્રીજી મહારાજે કેમ ખંડન કરેલું છે કે એ શુષ્ક વેદાંતિઓ, અદ્વૈતીઓ ભગવાનનું ભજન નહીં કરતા અને આત્માને પરમાત્માને એક કહે છે. એટલે એ પેલા અખાના અને એના છપ્પા જેવું છે. અખો અને પેલો બીજો કોણ? કબીર. એના છપ્પા કેમ ના પાડી છે? એના બધા છપ્પા થોડા ખરાબ હોય. સમજો, એક મૂરખને એવી તેવું પથ્થર એટલા પૂજે દેવું. હવે એણે પથ્થર એટલા પૂજે દેવ એટલે ત્યાં શું વાત કરેલી છે ખબર છે કોઈને? પતિવ્રતાની ભક્તિની વાત કરેલી છે. પણ હવે એની ભાષા એવી છે અને એના છપ્પા અમુક એવા છે કે પેલાને નાસ્તિક ભાવ આવી જાય. પણ એકચ્યુઅલી એણે એવી વાત નહીં કરી. કબીરે પણ લોકોને જાગૃત કરવાની જ વાત કરી. પણ શ્રીજી મહારાજે એટલે ના પાડી કે તમે એને ઓળખી નહીં સમજશો, એની ભાષાને સમજી નહીં શકશો, તમે ગરબડ કરશો. હા, આઈડિયા આવે જ તમને. હવે વચનામૃતમાં શ્રીજી મહારાજે બધી વાત કેવી કરેલી છે, તો પણ લોકો અર્થનું અર્થઘટન ખોટું કરે જ છે ને. આ જુદું, પેલું જુદું, ફલાણું ઢીમકું, સર્વોપરીની વાત નહીં કરી તો આ બી સર્વોપરીના ગીત ગાય જ છે ને. એટલે ભગવાને ના પાડી છે કે ભાઈ અખાને ને એના છપ્પાની. ભગવાન જાણે ને કે આ બધા એક્સિડન્ટ કરવાના છે. કેશુ સ્વામીએ આ વાત લાઈવમાં કહેલી અમને કે એના કંઈ બધા છપ્પા થોડા ખરાબ હોય, પણ ભગવાને આપણું વિચારીને ના પાડી કે આ સમજી જવા શું દેવું મને આવું કહેલું. બરાબર, એટલે આવું હોય. એટલે આને ફિલોસોફી તરીકે જ લેવાની હોય, એમાં કંઈ લડાઈ ઝઘડો નહીં હોય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.